નમસ્કાર, જય બલરામ કિસાન મિત્રો, હું નિલેશ ચોપડા ફરી એક વખત આપ સર્વે ખેડૂત મિત્રોનું આપણી ચેનલ અપના કિસાન મોલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. કિસાન મિત્રો, આજે આ વિડીયોની અંદર આપણે જામખંભાળિયા તાલુકાના રામનગર ગામે આવ્યા છીએ કે જ્યાં ભાઈ શ્રી નીતિનભાઈએ આપણે મરચીનું વાવેતર કર્યું છે. એની અંદર એટમ પાવર આપણે જે ખાતરનો તમને ઘણી વખત ભલામણ કરીએ છીએ એનો એને એના ખેતરમાં વપરાશ કર્યો છે. તો આપણે નીતિનભાઈ પાસેથી આજે જાણવાનું છે કે ભાઈ એટમ પાવર છે એ મરચીના પાકની અંદર બકાલામાં કેવું કામ કરે છે અને એને અત્યાર સુધી કેવું ઉત્પાદન મળ્યું છે અને મરચીમાં એને શું ફાયદો થયો છે એ આપણે એની પાસેથી જાણવાનું છે. તો આવો જાણીએ. નમસ્તે નીતિનભાઈ. નમસ્તે નીતિનભાઈ, તમે આપણી પાસેથી અપના કિસાન મોલમાંથી એટમ પાવર વાપરો છો, તો આ કેટલા સમયથી તમે વાપરો છો? ત્યારે આ મરચી પેપીને ત્યારથી આ એક જ વસ્તુ વાપરી છે અમે, અને આમાં કોઈ દેશી ખાતર નાખેલ નથી, ખાલી એટમ પાવર સિવાય કોઈ વસ્તુ વાપરેલ નથી. બરાબર. તમે અત્યારે આમાં દેશી ખાતર નહોતું નાખ્યું એટલે આપણે તમને ભલામણ કરી હતી કે ભાઈ તમે એટમ પાવર અને પાણી સાથે તમે પીવડાવો. તો તમે વીઘે કેટલા ગ્રામના હિસાબથી અત્યારે દો છો? મારે 1 વીઘાની મરચી છે, એમાં હું અંદાજે 1 કિલોનો ડોઝ દઉં છું. બરાબર છે. એમાં મરચીની અંદર તમે જે ટૂંકા ગાળાની અંદર તમે અત્યારે આપો છો, તો આનાથી તમને મરચામાં અને એને કલરમાં મરચીના પાકમાં ને એમાં તમને કેટલા ટકા ફાયદો દેખાય છે? ટૂંકમાં મરચું લાઇટ વાળું થાય છે અને મરચીમાં કાયમી માટે ખૂણો પડી રહે છે. બરાબર. કલરમાં ને એમાં નીતિનભાઈ કેવો ફાયદો? કલરમાં બહુ રિઝલ્ટ જોરદાર સારું આવે અને યાર્ડની અંદર 1 નંબર વેચાય છે મરચી અત્યારે. બરાબર. અત્યારે જે તમે મરચું વાવ્યું એમાં અહીંયા આપણે 2 વેરાયટી વાવેલી છે. આ ઝીણા મરચા છે ને ઓલી બાજુ છે જાડા મરચા છે. તો એની અંદર 2 મરચીની અંદર તમને એમાં એટલું ઉત્પાદનમાં ફાયદો બતાવે છે કે કોઈમાં વધુ ઘટું બતાવે છે? ના, બે મરચીમાં સારું રિઝલ્ટ આવે. સારું જ રિઝલ્ટ આવે છે ને. અને કેટલા દિવસના ગાળે તમે પિયતમાં આપો છો? માની લો કે ટપકની અંદર આપો તો કેટલા દિવસના ગાળે તમે આપો છો? આજ દીધું હોય તો આમ કેટલા દિવસ? 12 દિવસની વચ્ચે આપો છો. 10-12 દિવસના હિસાબેથી તમે આપો છો, બરાબર ને? અને આ વસ્તુ છે એ તમે ટપકમાં આપો છો તો એ સોલ્યુબલ થઈ જાય છે, ઓગળી જાય છે, કમ્પ્લીટ થઈ જાય? કમ્પ્લીટ ઓગળી જાય. 100% વોટર સોલ્યુબલ છે ને? હા, 100%. તો આપણે ગમે એ ખેડૂતને આપણે કઈ વગાડીને કહી શકીએ ને કે ભાઈ આ વસ્તુ છે એ 100% જેન્યુઅન ઓગળી જાય એવી વસ્તુ છે, ટપકની અંદરથી પણ વહી જાય આપણે, બરાબર? અને બીજી વસ્તુ કે તમે આ જે ચીજ વાપરો છો એટમ પાવર આપણે જનરલ વાપરીએ અને બીજી કંપનીના આને લગતા કહેતા હોય, બાકી આમાં જે વસ્તુ છે એ તો બીજામાં નથી હોતી, પણ આ વસ્તુ જે છે એની ક્વોલિટી છે એ બધા કરતા સારી છે કે કેવી છે? તમને કેવી કરતા સારી છે? મેં પરવા નતું વાપર્યું, પરવા મારે મરચી નબળી હતી. હજી મારે એક ભાઈ ભલામણ કરી કે તમે એટમ પાવર વાપરો, એટલે એના સિવાય મેં બીજું કઈ વાપર્યું નથી આ વર્ષે. બરાબર. એ તમને આખું એનું રિઝલ્ટ અને ક્વોલિટીમાં તમે આપણે ગમે એને 5 ખેડૂતોને કહી શકીએ ને કે ભાઈ આની ક્વોલિટી છે એવી ક્વોલિટી બીજી કોઈ આવતી જોરદાર નથી, છાતી ઠોકીને કહી શકીએ. અને આપણે જો કિસાન મિત્રો અહીંયા તમને બતાવું તો ભાઈએ ડબલ ખેતી કરેલી છે, કારણ કે પાણીના સોર્સિસ ઓછા હોય આ બાજુના વિસ્તારમાં. તો ભીંડાનું વાવેતર કર્યું હતું, ભીંડાની અંદર મરચીનું વાવેતર, એટલે કે ડબલ મેથડથી વાવેતર કરેલું છે. છતાંય એને તમે અત્યારે મરચા છે એનો કલર જોઈ શકીએ. જો આ પહેલાં તો મરચીના છોડને તમે જો, આખો મરચીનો છોડ છે એકદમ ગ્રીનરી વાળો છોડ છે, બરાબર? એની ફોટ છે, કુકડ છે નહીં, અને ખૂબ સારો છે. એની સામે એનું મરચું જે લાગેલું છે અત્યારે તમે આમાં જોઈ શકો છો, બરાબર? આ છે એકદમ ફ્લાવરિંગ એ ખૂબ સરસ લીધું છે. આ નવું ફ્લાવરિંગ છે, જો આખું આ નવું ફ્લાવરિંગ છે ફોટ. આ જે મરચું છે એનો કલર જો, એની સાઇઝ જો, બરાબર? આ આખો મરચાની એની લંબાઈ છે, એકદમ બેસ્ટ કલર અને ક્વોલિટીનો માલ બને છે. તો નીતિનભાઈ, તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરશો આના વિશે, કે વાપરવું જોઈએ કે શું કરો? 100% વાપરવું જોઈએ, બરાબર. ભલામણ એ છે. વીઘે તમે 500 ગ્રામથી 1 કિલોના હિસાબે બકાલાના પાકમાં વાપરો છો તો એને અચૂક વાપરવું જ જોઈએ ને. અને યાર્ડની અંદર એકો પાડવો એટલે એટમ પાવર વાપરવું જોઈએ. 100% છે ને? દેશી ખાતર બનાવેલ મરચી એમ. બરાબર. એટમ પાવર. હા, કે એટમ પાવરથી કહેવાનો ભાઈનો મતલબ છે કે ભાઈ દેશી ખાતર હોય તો ઓર કામ કરતું હોય, હજી વધુ કરત. પણ જો દેશી ખાતર ન હોય તો એનો એક ઓપ્શન છે આ કે ભાઈ એના વગરે આપણે સારું ઉત્પાદન લઈ શકીએ, અને સારું ઉત્પાદનની સાથે ક્વોલિટી પ્રોડક્શન, કે ભાઈ ઉત્પાદન આવે પણ સામે ક્વોલિટી માલ પણ હોય, કે જે બજારની અંદર તમે વેચવા જશો ને કિસાન મિત્રો ત્યારે એ માલનો ભાવ તમને વધારે જ મળવાનો છે ને એ માલની ડિમાન્ડ વધારે થવાની. અત્યારે તમે વેચવા જાવ તો અહીંયા ધરાર વેચવા પડે જ મરચા. ના, બરાબર ને? 1 નંબર 1 થી વેચાય, ટૂંકમાં ક્વોલિટી મટીરિયલથી વેચાય છે. તો ખૂબ સરસ. મિત્રોને હું આ વિડીયોમાં તમે છેલ્લે સુધી જોજો. આ વિડીયોની અંદર હું તમને એના મરચાના પણ ફોટો અને વિડીયો હજી મોકલીશ.
અમારી ચેનલને ખાસ તમે ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબ કરો, કારણ કે આવા ખેડૂતોના, પ્રગતિશીલ ખેડૂતો જે છે એના તમારા સુધી વિડીયો પહોંચાડી શકીએ, સાચી પ્રોડક્ટની તમને માહિતી આપી શકીએ. તો અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો છે એ જે પણ ખેડૂતો વાપરતા હોય, આપણા ગ્રુપ સર્કલમાં મિત્ર હેતુમાં હોય, એને તમે શેર કરો જેટલો બને એટલો, બરાબર. તો એના સુધી પહોંચી અને એવા ખેડૂતો હશે કે જેને ખરેખર ઉત્પાદન સારું લેવું હોય, તો કોઈ પ્રોડક્ટ છે એ આપણા એના માટે અક્ષીર હોય, તો એના સુધી આ વિડીયોને ખાસ તમે પહોંચાડો. અને આ વિડીયો આપને જરૂરથી પસંદ આવશે, એટલે અમારા વિડીયોને ખાસ લાઇક કરજો. અને નીતિનભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તમે આજે જે ખેડૂતોને રિવ્યૂ દીધું અને આ રીતની જે આપણે બધા ખેડૂત મિત્રો પ્રગતિશીલ ખેતી કરી અને દેશના સર્વાંગી વિકાસની અંદર ભાગીદાર બનીએ, તો આ વિડીયોના મારફતથી અમારો આટલો જ તમને કહેવાનો ભાવાર્થ છે મિત્રો. આટલું જ બસ આજે. અસ્તુ. જય બલરામ.